આ ક્યાંક ને ક્યાંક ગુજકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય। આ ગુજકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી। આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાર્યું કરે। ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર, નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે। આ ગુજકો માસોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને જે ત્યાં બેસે છે એ એટલા બધા તોછડાઈ ભરા ફોન કરે, ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે। આવું કહે છે કે ભાઈ રાઘવજીભાઈના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે, અમે ગુજકો માસોલ વાળા અમારું ધાર્યું જ કરશું ને કોને મગફળીની ખરીદી આપવી, બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું। આ બાબતે આજે હું સરકારને રજૂઆત કરું છું કે ભાઈ આ ગુજકો માસોલ જે ખરીદી કરે છે આના જે અધિકારીઓ છે એની અમે સખતથી પગલાં ભરે અને જુનાગઢ જિલ્લાની ખરીદીમાં ગુજકો માસોલ જે કાંઈ કરતું એની પૂરેપૂરી તપાસ કરે એવી માગણી આજ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરું। વિશેષમાં જુનાગઢ જિલ્લાના ગુજકો માસોલના ભરતભાઈ બારડ જે બારદાનની વ્યવસ્થા સંભાળે છે એ પણ પૂરેપૂરા ભ્રષ્ટાચારમાં સામેલ છે। માણાવદર તાલુકામાં ક્યારેય આખી ગાડી મોકલતા નથી, કટકે ત્યાંથી ને ખોટા ખર્ચા સરકારના ચડાવી અને 2-3 હજાર બારદાન મોકલે અને આખી ગાડી માની લો કે માણાવદરની કોઈ સંસ્થાને ફાળવવાની થતી હોય એ આખી ગાડી અહીં પહોંચેલ જ નથી, એના પણ અમારી પાસે પુરાવા। તો આ ભરતભાઈ બારડ સામે પણ ખાસ તપાસ થવી જોઈએ અને અહીંયા જે અમારી 2 નંબરની મંડળી હાલે છે એની પાસે જેટલા ખેડૂતોની યાદી છે અને અત્યારથી તમામના મેપિંગ નાખી દીધેલ છે અને એવું કહે છે કે આ તારીખે તમારો વારો આવશે। એની પાસે આજની તારીખે 40,000 ઉપર બારદાનનો સ્ટોક છે અને 1 નંબરમાં ઘણા દિવસ ત્યાં ખરીદી બંધ છે, તો ન્યા બારદાનનું ફાળવણું કેમ નથી થતું આ પણ તપાસનો વિષય છે। આ નરેન્દ્રભાઈ બારડ જે છે ભાઈ ભરતભાઈ બારડ ક્યાંક ને ક્યાંક આમાં પણ સંડોવાયેલ છે, આની સામે પણ સરકાર પૂરી તપાસ કરે એવી મારી માગણી છે। જે કામ 25 દિવસમાં કરવાનું હતું એ કામ આજે 2 મહિના પૂરા થવા છતાં 20% પણ કામ થયું નથી। જો આ જ ગતિએ કામ ચાલુ રહે તો આવનારા 288 દિવસમાં સરકાર છે આ મગફળીનો ટાર્ગેટ ખરીદીનો પૂરો કરી શકે એમ છે। ત્યારે મારો સવાલ રાજ્ય સરકારને એ છે કે આ જ રીતે ગોકળગાય ગતિએ તમે ખરીદી કરી અને ખેડૂતોને હજી 288 દિવસ રાહ જોવડાવશો? શું ખેડૂતો 288 દિવસ રાહ જોવાના છે? જે ખેડૂતોની મગફળી તૈયાર થાય એ ખેડૂતોએ એમને ત્યાં બિયારણવાળા, દવાવાળા, ખાતરવાળા, ઓજારોવાળા બધા જ માંગતા પૈસા હોય એમને આપવાના હોય અને દરેકને વાયદો કર્યો હોય કે મગફળી થશે એટલે આપશું। હવે તમે 288 દિવસ સુધી હજી મગફળી ખરીદી કરવાના છો, તો આ સરકારનું કેવું આયોજન છે? નરેન્દ્રસિંહ પરમારે ફોન કરીને મને જણાવ્યું કે અમારા ઉપર જુનાગઢ જિલ્લામાં મગફળી ખરીદી બાબતે આક્ષેપો કરવામાં આવ્યા છે, સદંતર જૂઠા છે, એટલે મારે મારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે કે નરેન્દ્રસિંહ પરમારનો અને બાકીના અધિકારી। તો આવા ખોટા આક્ષેપો કરીને મને વ્યક્તિગત અને ગુજકો માસોલને જે રીતે બદનામ કરવાનો પ્રયાસ થયો છે તો એની સામે 1 કરોડનો દાવો કરવો છે તો મને પરવાનગી આપો। કોઈ અધિકારીની વ્યક્તિગત કે ગુજકો માસોલની આબરૂ બદનામ થાય એ રીતે આક્ષેપો થતા હોય ને સત્યતા ન હોય તો એ તપાસવા માટે એમણે કોર્ટ સમક્ષ 1 કરોડનો દાવો કરવાની માગણી કરી અને મેં એની મંજૂરી આપી છે। અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ આ પ્રકારની આવી નથી। જે દિવસે ખરીદી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને રવિભાઈ પટેલના નેતૃત્વમાં આ બાબતનો નિર્ણય લેવાનો ગુજકો માસોલને આ ખરીદી આપવામાં આવે છે ત્યારે મેં અપીલ કરી હતી મીડિયાના માધ્યમથી, આપ લોકોના માધ્યમથી, ગુજરાતમાં એક પણ સેન્ટર પર કોઈ પણ પ્રકારની ગેરરીતિ હોય તમારી જાણ કરજો। ગમે એટલા મોટા નેતૃત્વની મંડળી સંકળાયેલી છે તો પણ ક્ષણના વિલંબ કર્યા વિના અમે પગલાં ભરીશું। જ્યારે આક્ષેપો માત્ર કેવા પ્રકારના થયા એ હજી મેં પોતા જોયા નથી। નરેન્દ્રસિંહ પરમારે ફોન ઉપર જે મને જણાવ્યું કે અમારા ઉપર આક્ષેપ થયા છે, પરવાનગી આપો,
અને જો એમાં ઇન્ટરનલ પણ ઇન્કવાયરી કંઈ કરવા જેવી છે તો એની પણ અમે ઇન્કવાયરી કરીને જે કોઈ દોષી થશે એની સામે પગલાં લેવામાં આવશે. સવાલ એટલો છે આ ખરીદીમાં બારદાન સમયસર જે મળવા જોઈએ એ મળતા નહોતા. એની ફરિયાદો મને વારંવાર અલગ અલગ સેન્ટરોથી આવતી, પણ ખરીદી નાફેડની હતી. અમે શરૂઆતમાં ટેન્ડર બહાર પાડ્યા ત્યારે નાફેડે અમને એવું કીધું કે આ બારદાન અમે પૂરા પાડીશું, અને એ સમયસર બારદાન નહોતા આવતા. તો મેં નાફેડના ચેરમેન જેઠાભાઈને પણ આ અંગે ટેલિફોનિક વાત કરી અને એમણે પણ કડકાઈથી નાફેડના અધિકારીઓને સમયસર બારદાનો મળે એ પ્રયાસો કર્યા. એમાં જે એક અધિકારીની જવાબદારી હતી એમને સસ્પેન્ડ પણ કર્યા અને ઝડપથી બારદાનો આવે એવો પ્રયાસ એમના તરફથી પણ થયો. પણ જે બારદાનોનું ઉત્પાદન અને માંગ હતી એ પ્રમાણમાં પૂરતા બારદાનો નથી આવ્યા, અને એટલા માટે એ ફરિયાદ હોય તો એમાં કરપ્શન કે ગેરરીતિ ન કહેવાય, કારણ કે નાફેડ તરફથી બારદાનો જ ઓછા આવતા હતા તો સમયસર બારદાનો પૂરા નથી પાડી શક્યા. આમ છતાં નિયમિતપણે ખરીદી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે.